નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો મચ્છર ભગાડવા માટે તમે જે કેમિકલ વાળી કોઇલ સળગાવો છો એનો ધુમાડો 100 સિગરેટના ધુમાડા જેટલો હાનિકારક છે? હા, તમે બિલકુલ સાચું સાંભળ્યું. આજે બરોડા, સુરત, અમદાવાદ આ બધા મેટ્રો શહેરની અંદર મચ્છરોનો ત્રાસ એટલો બધો વધી ગયો છે કે આપણે મજબૂરીમાં કેમિકલ વાળા મશીન, કોઇલ અને અગરબત્તીનો ઉપયોગ કરવો પડતો હોય છે. તો મચ્છરોને ભગાડવા માટે આપણે આપણા પરિવારજનોના ફેફસાને જોખમમાં મૂકવા જોઈએ. એટલે આજના આ વિડીયોની અંદર હું તમને એવા ગુપ્ત નુસ્ખા જણાવીશ જે મચ્છરોને તમારા ઘરની આજુબાજુ ભટકવા પણ નહીં દે. જો તમે પણ મચ્છરોથી કાયમી છુટકારો મેળવવા માંગો છો તો આ વિડીયોને એક પણ સેકન્ડનું સ્કીપ કર્યા વગર ધ્યાનથી અંત સુધી જરૂરથી જુઓ. ચાલો હવે હું તમને મચ્છર ભગાડવા માટેનો એકદમ સરળ અને અસરકારક ઉપાય જણાવું છું. આ માટે તમારી ફક્ત 2 વસ્તુની જરૂર પડશે. તમારે લેવાનું છે લીમડાનું તેલ અને શુદ્ધ કપૂર. તમારે એક માટીનો દીવો લેવાનો છે, એને લીમડાના તેલથી ભરી દેવાનો છે. એની અંદર તમારે કપૂરની 3 થી 4 ટીકડીનો પાવડર નાખવાનો છે. પછી એક દિવેટ મૂકીને તમારે આ દીવાને જ્યાં પણ ઘરનું એન્ટ્રન્સ હોય, જ્યાંથી મચ્છર ઘરની અંદર આવતા હોય ત્યાં એન્ટ્રન્સ પર આ દીવાને ગોઠવી દેવાનો છે. આ દીવો તમારે સૂર્યાસ્તના અડધા કલાક પહેલા ચાલુ કરી દેવાનો છે. મિત્રો, આ ઉપાય ફક્ત 5 મિનિટમાં જ કામ કરે છે અને ખૂબ જ અસરદાર છે. હવે ઘરે બનાવો આયુર્વેદિક મચ્છરનાશક ધૂપ. જો તમારા ઘરમાં ખૂબ જ મચ્છરોનો ત્રાસ હોય તો તમારે આ આયુર્વેદિક ધૂપ જરૂરથી બનાવવું જોઈએ. આ માટેની વસ્તુઓ નોંધી લો. તમારે લેવાના છે લીમડાના પાનનો પાવડર, કપૂર, ગુગળ અને 1 ચમચી અજમો. હવે એક નાની વાટકીમાં તમારે 3 ચમચી લીમડાનો પાવડર લેવાનો છે. એની અંદર થોડું ગુગળ નાખવાનું છે. 4 થી 5 ટીકડી કપૂરનો પાવડર નાખવાનો છે અને 1 ચમચી અજમાને વાટીને નાખી દેવાનું છે. જુઓ, આ ચારેય વસ્તુને મિક્સ કરીને તમારે એની નાની નાની ગોળીઓ બનાવી લેવી અથવા તો ટ્રાયંગલ શેપના જે ધૂપ બાર મળે છે એ શેપનું તમારે ધૂપ બનાવી લેવાનું છે. અઠવાડિયામાં 2 થી 3 વાર જો તમે આ ધૂપનો ધુમાડો કરો છો તો તમારા ઘરમાં મચ્છરોનો ત્રાસ ખૂબ જ ઓછો થઈ જાય છે. હવે આપણે ત્વચા માટે આયુર્વેદિક લોશન બનાવીશું. ઘણીવાર આપણે મચ્છરોથી બચવા માટે બજારમાં મળતી કેમિકલ વાળી ક્રીમ લગાવતા હોઈએ છીએ. આ ક્રીમ બધાને સૂટ કરે એવું નથી હોતું. એની સુગંધ એટલી બધી તીવ્ર હોય છે કે અમુક લોકોને તો એનાથી માથું દુખવા લાગે છે. ઘણીવાર સ્કિન પર રેસિસ પણ થઈ જાય છે. તો આયુર્વેદમાં આ માટે સચોટ ઉપાય છે. તમારે 100 ml નારિયેળનું તેલ લેવાનું છે. એની અંદર 10 થી 15 ટીપા લવિંગના તેલના નાખવાના છે અથવા નીલગીરીના તેલના 10 થી 15 ટીપા તમારે નાખવાના છે. આ તેલને બરાબર મિક્સ કરી લેવાનું છે અને એને જ્યારે પણ તમે બહાર જાઓ અથવા રાત્રે સૂતી સમયે તમારે પૂરા શરીર ઉપર આ તેલને માલિશ કરી લેવાની છે. જુઓ, સંશોધન મુજબ આ તેલ 3 થી 4 કલાક સુધી તમને રક્ષણ આપે છે. નાના બાળકોથી લઈને મોટાઓ સુધી બધા માટે આ તેલ, આ લોશન એકદમ જ સેફ છે. નાના બાળકોને તો ખાસ બહાર રમવા જતી વખતે તમારે આ લોશન લગાવવું જ જોઈએ. હવે બાલ્કની માટે આપણે ગ્રીન આર્મી બનાવવાના છે. મિત્રો, આપણી બાલ્કની મચ્છરો માટેનો પ્રવેશ દ્વાર છે. ત્યાં જો આપણે યોગ્ય છોડ લગાવીએ તો એ આપણા માટે એક રક્ષા કવચની જેમ કામ કરી શકે છે. લેમન ગ્રાસ, તુલસી, ગલગોટા અને ફુદીનાના છોડ વાવવાથી મચ્છરો ઘરની અંદર પ્રવેશતા ડરે છે. આ છોડ માત્ર મચ્છરોને જ નથી ભગાડતા, એ તમારા ઘરની શોભાને પણ વધારે છે. વાતાવરણને ઓક્સિજનથી ભરી દે છે. ચાલો હવે હું તમને એક એવો જુગાડ શીખવાડું છું જે તમારા પૈસા પણ બચાવશે અને તમને સ્વાસ્થ્ય પણ આપશે. હવે જૂની રિફિલમાંથી આપણે આયુર્વેદિક વેપોરાઇઝર બનાવીશું. તમારા ઘરમાં ખાલી પડેલી લિક્વિડ વેપોરાઇઝરની બોટલ લઈ લો. તેનું ઢાંકણ અને સ્ટીકને સાવધાનીપૂર્વક કાઢી લો. હવે આ બોટલમાં અડધું લીમડાનું તેલ અને અડધું શુદ્ધ નારિયેળનું તેલ ભરો. એની અંદર 3 થી 4 કપૂરની ગોટીનો પાવડર નાખી દો. બરાબર મિક્સ કરી લો. ફરીથી સ્ટીક લગાવી તમારા ઘરના રેગ્યુલર મશીનમાં આ બોટલને ભરાવી દો. જ્યારે તમે આ મશીનને ચાલુ કરશો ત્યારે કોઈ પણ કેમિકલ વગર મચ્છરો ઘરમાંથી ભાગવાનું શરૂ કરશે. આ રિફિલ 15 થી 20 દિવસ ચાલે છે
અને એની ખાસ વાત એ છે કે બહાર મળતા કેમિકલ વેપોરાઇઝર કરતાં 100% સુરક્ષિત છે. સાંજે 6 થી 7ના ગાળામાં ઘરના બારી અને દરવાજાને બંધ રાખો. આ સમયે મચ્છરોની હિલચાલ સૌથી વધારે હોય છે અને તમે જોયું હશે, નોટિસ કર્યું હશે કે આ સમયે ઘરની અંદર સૌથી વધારે મચ્છરો પ્રવેશ કરતા હોય છે. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો? આ ઉપાયોને ચોક્કસથી અજમાવજો અને તમારા અનુભવો કમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો સારો લાગ્યો હોય તો એને લાઈક જરૂરથી કરજો. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે.